બનાવ શું બન્યો છે? બનાવ શું બન્યો હતો? જરા નજીક આવો, જોરથી બોલ જરા, હિંમત રાખવી પડશે હવે. છોકરી લઈ જવા પછી રાત્રે 2 વાગ્યા એટલે મને બીડી પીવી એટલે હું માચીસ નહીં મળી મારી જેબમાં એટલે પછી હું અંદર ગયો. અંદર જઈને બીડી પીધી, મને બીડી પીને પછી આમ નાખીને બાયણું ખાલી બંધ કીધું. ખાલી 5 જ મિનિટ થઈ ને બહારથી અવાજ આવ્યો છોકરીનો. પછી તે એક ચોરો મારીને ભાગી ગયો. મતલબ કાળો કપડા પહેરેલા હતા. તો પછી શું અત્યારે શું પરિસ્થિતિ? પોલીસે તમારી ડેડ બોડી મોટા રૂમમાં લાયા, હવે તમારી શું માંગણી? જવાબ થયો માત્ર છોકરાઓ એ ડેડ બોડી સ્વીકારવાની છે કે નથી સ્વીકારવાની? આરોપી ના જલ્દી હાજર થાય ત્યાં અમારા ડેડ બોડી. પીડિત પરિવારો, આ તમામ સમાજના લોકો અને સાથી સંગઠનના મિત્રો ઊભા છે. આપણે જોઈએ છે કે વાસણામાં ગઈ રાત્રે જે બનાવ બન્યો એના પીડિત દીકરાના પિતાએ જે આ ડેડ બોડી સ્વીકારવાની ના પાડી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એ ડેડ બોડી સ્વીકારવાની નથી. રાત્રે સૂતો તો દીકરો અને કોઈ અજાણ્યા શખ્સો એના પર હુમલો કરી અને તેને મોતના ઘાટ ઉતાર્યો છે. લગભગ 24 કલાક હવે થવા આવશે, તો હજુ સુધી 12 કલાક થયા છે, તો હજુ સુધી આરોપીની ધરપકડ થઈ નથી. તો તાત્કાલિક આરોપીની ધરપકડ થાય એવી અમે તમારા તમામ લોકો માંગણી કરીએ છીએ. બરોબર. જય ભીમ, જય ભારત. તમામ ગુજરાતના સંગઠનોના લોકો તેમજ સમાજના લોકો, આ રાજસ્થાન મેઘવાલ સમાજના આપણા દીકરા છે, તો હું બધાને વિનંતી કરું કે તમામ લોકો VS હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ પાસે બધા પહોંચો, ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાવ અને આપણે જ્યાં સુધી અને આરોપી નહીં પકડાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારશું નહીં. જય ભીમ, જય ભીમ. બરાબર.